ઊંઝા ગંજ બજાર કે જે મસાલાના વેપારનું મુખ્ય કેન્દ્ર છે, ત્યાં અત્યારે જીરાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યું છે. છેલ્લા એક અઠવાડિયામાં જ ભાવમાં નોંધપાત્ર ગાબડું પડ્યું છે. ઊંઝા માર્કેટ યાર્ડમાં હાલ પ્રતિદિન 17થી 18,000 બોરી જીરાની આવક થઈ રહી છે. જો કે તેની સામે ભાવમાં ભયંકર મંદીનો માહોલ છે. એક જ અઠવાડિયામાં 20 કિલો દીઠ 150થી 200 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. અગાઉ 4,000થી 4,100ના ભાવે વેચાતું જીરું અત્યારે 3800થી 3900ના સ્તરે પહોંચ્યું છે. વેપારીઓના જણાવ્યા અનુસાર વૈશ્વિક યુદ્ધની સ્થિતિને કારણે એક્સપોર્ટ બંધ જેવું છે અને સ્થાનિક ગરાકી પણ નહિવત હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે. હાલમાં ખેડૂતો અને વેપારીઓને 20 કિલોએ 200થી 250 રૂપિયા જેટલું મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. 17,000 બોરીની આવક સામે માત્ર 7-8,000 બોરીનો જ વેપાર થઈ રહ્યો છે, જ્યારે બાકીનો માલ વખારોમાં પડ્યો છે. હાલ ઊંઝામાં લગભગ 17થી 18,000 બોરી જીરાની આવકો થઈ રહી છે. વરિયાળીની 10થી 12,000ની વરિયાળીની આવકો છે. ઈસબગુલની 10થી 12,000 બોરીની આવકો છે. અજમાની આવકો લગભગ 2,025 બોરી અજમાની આવકો છે. જીરામાં પરિસ્થિતિ સમજો તમે હાલે તાત્કાલિકમાં આ 3-4 દિવસમાં જીરામાં 150 થી 200 રૂપિયા 20 કિલો ઘટાડો નોંધાયેલો છે. પહેલા ભાવ હતા બધા 4,000 થી 4200 ના ભાવ, આજે એ માલના 3800 થી 3900 ના ભાવ છે. આવકો લગભગ 17-18,000 બોરીની આવકો છે. ગઈકાલે 23,000 બોરીની આવક હતી. એની સામે વેપારો 9 થી 10,000 બોરીના વેપારો છે. વેપાર નહીં થવાનું કારણ મેઇન તો એ છે એક્સપોર્ટમાં બિલકુલ ગરાકી નથી. બહાર વૈશ્વિક પોઝિશનો ખરાબ છે. ગલ્ફમાં ઈરાન ઇરાકનું યુદ્ધ ચાલી રહ્યું છે. ઈરાન ગલ્ફ કન્ટ્રીઓનું બધું અમેરિકા, ઇઝરાયલ આ બધા યુદ્ધના હિસાબે ભાડામાં પણ વધારો થઈ ગયો છે. શિપમેન્ટ થતા નથી. વેપારીઓના પૈસા હલવાયેલા છે. પેમેન્ટ પણ થતું નથી. એના હિસાબે બજારોમાં હાલ કોઈ પણ બિલકુલ એક્સપોર્ટની ગરાકી વગર બજારો ચાલતી નથી. વેપારીઓની પરિસ્થિતિ બહુ ખરાબ છે. છેલ્લા 2-2.5 વર્ષથી બજારો કન્ટિન્યુ ઘટે જાય છે. એમાં ખેડૂતોનો પણ મરો છે અને વેપારીઓનો પણ મરો છે. જીરાની ડિમાન્ડ આગામી દિવસમાં બધા ઘટેલી એક્સપોર્ટ ડિમાન્ડ આવશે થોડી ઘણી, એટલે સારી આવે છે. કારણ કે 100-200 હજી કરશે ડિમાન્ડ સારી આવશે એક્સપોર્ટની. ચાઇના પણ આવશે, બીજી કન્ટ્રી પણ આવે છે. હાલ બીજી કન્ટ્રીમાં પણ એક્સપોર્ટ ગઈ છે થોડી એવું નથી સાવ નથી, પણ 100-200 ઘટે તો ચાઇનાની ડિમાન્ડ આવશે 100% અભાવથી. શું લાગે છે આ 2-3 દિવસનો ભાવ ઘટવાનું કારણ શું છે? 2-3 દિવસમાં ભાવ ઘટવાની થોડી આવક વધારે છે અને ડોમેસ્ટિક ગ્રાહકી ઓછી છે. એક્સપોર્ટની જે ડિમાન્ડ છે ચાઇના કે ઓછું છે, બાંગ્લાદેશ ગ્રાહકી ઓછી છે, પણ બીજી કન્ટ્રીની થોડી ગ્રાહકી છે એક્સપોર્ટમાં. પણ બજાર નીચું આવશે 100-200 રૂપિયા તો ચાઇનાની એક્સપોર્ટની દરેક કન્ટ્રી ગ્રાહકી સારી આવશે આ ભાવથી. હા, એના કારણે પણ થોડી મંદી આવી છે. યુદ્ધના કારણે પણ થોડી, પણ થોડું ખુલવા લાગ્યું છે એટલે ડિમાન્ડ તો આવશે ધીમે ધીમે.